મારું નામ મુન્નાભાઈ ત્રિવેદી છે. ગોંડલ તાલુકાનું વાસાવડ ગામ મારું ગામ છે. મારો મોટો પુત્ર પાર્થ ત્રિવેદી જે રાજકોટ રોડ ઉપર શક્તિમાન કંપની આવે છે તેમાં જોબ કરતો હતો. વહેલી સવારે એ જ્યારે નોકરી ઉપર જતો હતો ત્યારે ગોંડલની નજીક રૂપાવટીનો જે પુલ કહેવાય છે, જે પુલ એકી સાથે 4 વાહન હાલે એટલો બધો પહોળો છે, તમે જોઈ શકો છો. એ પુલ ઉપર વચ્ચોવચ્ચ એની ગાડીને અથડાવી અને સિલ્વર કલરની સ્વિફ્ટ ગાડી જેના નંબર GJ14 AP 8070 છે એ ભટકાડી અને ત્યાંથી જતી રહી. મારા પુત્રનું ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ ગયું અને પછી અમને જાણ કરવામાં આવી. અમે લોકો સિવિલે ગયા અને પછી આ ઘટના થઈ. બીજે દિવસે અમને બોલાવી અને FIR નોંધવામાં આવી. એટલે અમે લોકો રાહ જોતા હતા કે આરોપીની ક્યારે ધરપકડ થાય, કારણ કે આરોપી તરીકે નામ એમાં આવ્યું હતું રિંકલબેન બાબુભાઈ ગોહિલ. બાબુભાઈ ગોહિલ એના પપ્પાનું નામ છે, કારણ કે ડોક્યુમેન્ટની અંદર પપ્પાનું નામ હોય ને. ચિત્તલના રહેવાસી બાબુભાઈ છે કે જે અહીંયા કીડીપરામાં રહે છે અને પોતે કંડક્ટર છે. આ બેન પોતે પ્રોફેસર છે, PhD કરેલા છે અને અમરેલી જતા હતા એવું જાણવા મળ્યું છે. એના પતિ છે નહિમિશ ભાલુ, એ અહીં રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ડૉક્ટર છે. એટલે વેલ એજ્યુકેટેડ ફેમિલી છે, પણ છતાં એ લોકો ઊભા ન રહ્યા અને મારા દીકરાને ત્યાં ને ત્યાં મરણ પામવા માટે છોડી અને જતા રહ્યા. ભાઈ, અમે ધરપકડની રાહ જોતા હતા પણ ધરપકડ ના થઈ. એટલે મને પૂછ્યું કે ભાઈ આ શા માટે ધરપકડ નથી થતી. એટલે મારા 2-3 મિત્રોએ કીધું કે ભાઈ આની અંદર હિટ એન્ડ રનની કલમ લાગી છે, કારણ કે FIRની અંદર મેન્શન છે કે ભાઈ ગાડી છે એ અથડાવીને જતી રહી છે, બરાબર. ત્યાં ગાડી નથી ઊભી, પ્લસ એણે દવાખાને જાણ નથી કરી, નથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી. એટલે એની ઉપર હિટ એન્ડ રનની કલમ જ લાગે. પણ એ લોકોએ 304A કલમ લગાડી છે કે જે 3 વર્ષ એની સજા છે અને જામીનપાત્ર ગુનો છે. અને અત્યારે તો એમાં ધરપકડ પણ નથી થતી. એટલે અમારી માંગ એક છે ભાઈ કે 304A નહીં પણ આની અંદર 304 કલમ લગાડવામાં આવે કે જે 10 વર્ષની જેમાં મિનિમમ સજા છે અને 18 મહિના માટે જામીન મળતા નથી, બિનજામીનપાત્ર ગુનો છે. એટલે આ કલમ લગાડે, અમારી એ અપેક્ષા છે. પોલીસ પ્રશાસન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ જે 304 કલમ છે એ કોઈ રેર કેસની અંદર જ લાગુ પડે, આ કેસની અંદર લાગુ ન પડે. એટલે કે રેર કેસ તમે કેને ગણો છો ભાઈ? 3-4 વ્યક્તિઓને જ્યારે મારી નાખે ત્યારે તમે રેર ગણો. એ અમારા આંખનું રતન હતું ભાઈ. અને તમે જોજો, તમારે PM રિપોર્ટ જોવો હોય તો એ જોઈ લો, પંચરોજકામમાં જોવો કે એની પરિસ્થિતિ બોડીની શું હતી. એને ઓળખી નહોતા શકતા. એનું માથું છે એ આખું ચગદાઈ ગયેલું હતું, એની આંખો નીકળી ગઈ હતી. તો એનાથી રેર તમારે શું જોઈએ છે? આ રેર કેસ જ ગણવો પડે તમારે. મારા દીકરાનું મેં છેલ્લું મોઢું નથી જોયું. રાત્રે અમે જ્યારે જમવા બેઠા હતા ત્યારે બાપ દીકરો જે હારે ખાધું એ જ, પછી એની અંતિમ યાત્રામાં પણ એનું મોઢું જોવા નથી મળ્યું મને. તો આનાથી રેર એક બાપ માટે શું હોઈ શકે?